જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ 100 એમસીક્યુ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. ખૂબ જ અગત્યનો આ વિડીયો છે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. જોઈએ. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ભારત સરકાર દ્વારા ક્યારે ઘડાયો? તો તે ઈસવીસન 1986માં ઘડાયો છે. તમને જવાબ આવડતા હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. કયા પ્રાણીના સંરક્ષણ માટે ગુલમર્ગ અને દાચીગામ નેશનલ પાર્ક જાણીતા છે? જવાબ આવશે કસ્તુરી મૃગ માટે, એટલે કે અંગુલ માટે જાણીતા છે. પૃથ્વીના વાતાવરણમાં ઝેનોન વાયુનું પ્રમાણ આશરે કેટલું છે? તેનું પ્રમાણ છે તે 0.0000009% છે. ખૂબ જ ઓછું છે. ઓક્સિજન વાયુ છે તે 21% છે. નાઇટ્રોજન 78%, સૌથી વધુ નાઇટ્રોજન છે. કાર્બન ડાયોક્સાઇડ છે તે 0.03% છે. ઇકોલોજી શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઓઆઇકોસ પરથી ઉતરી આવ્યો છે. જવાબ આવશે ગ્રીક ભાષાના ઓઇકોસ શબ્દ પરથી ઇકોલોજી શબ્દ ઉતરી આવ્યો છે. નેશનલ ગ્રીન હાઈવે પોલિસી ભારત દ્વારા ક્યારે જાહેર કરવામાં આવી? નેશનલ ગ્રીન હાઈવે પોલિસી ઈસવીસન 2015માં. ક્યુ સરોવર તરતા ટાપુઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? તો એ છે લોકટક સરોવર, જે મણિપુરમાં આવેલું છે. લોકટક લેક, મણિપુર. આનો પ્રશ્ન વારંવાર પૂછાય છે, યાદ રાખજો. તરતા ટાપુઓ માટે જાણીતું. ત્યાં ડાન્સિંગ ડિયર પણ જોવા મળે છે, એટલે કે નૃત્ય કરતું હરણ પણ જોવા મળે છે. જંતુનાશક દવા ડીડીટીનું પૂરું નામ શું છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ડીડીટી ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન ડીડીટીનું પૂરું નામ થાય છે. સૂર્યઘાત સૌથી વધુ પૃથ્વીના કયા ભાગમાં જોવા મળે છે? સૂર્યઘાત જવાબ આવશે વિષુવવૃત્ત પર જોવા મળે છે. કયા પદાર્થને કાળું સોનું કહેવામાં આવે છે? કાળું સોનું, બ્લેક ગોલ્ડ. પેટ્રોલિયમને બ્લેક ગોલ્ડ કહે છે. પેટ્રોલિયમમાં શેનો સમાવેશ થાય? તો ડીઝલ, પેટ્રોલ, ડામર વગેરે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એટલે કે ISAનું વડું મથક ક્યાં આવેલું છે? તો તે ગુરુગ્રામ ખાતે આવેલું છે, ભારતમાં. વનસ્પતિમાં હરિત દ્રવ્ય બનાવવા માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? ક્લોરોફિલ, એટલે કે હરિત દ્રવ્ય બનાવવા માટે. તો એ છે મેગ્નેશિયમ, ઓપ્શન બી. વાતાવરણમાં કયા સ્તરે ઉલ્કાઓ સળગી ઉઠે છે? ઉલ્કાશિલા જે ઉપરથી પડે અને તે સળગી ઉઠે તે સ્તર કયું છે? તો તે છે મધ્ય આવરણ, જેને મેસોસ્ફિયર કહે છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, ઉલ્કાઓ છે તે અહીં સળગી રહી છે, અને કયું છે તે? તો મેસોસ્ફિયર છે. કઈ ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો બિલકુલ ઉપયોગ થતો નથી? તો એ છે સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી. ગ્રીનહાઉસ અસરની ગેરહાજરીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું હોત? જો ગ્રીનહાઉસ અસર હોય તો તેની ગેરહાજરીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન -18°C હોય. બર્ડમેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર સલીમ અલી દ્વારા સ્થાપિત સંસ્થા કઈ છે? બર્ડમેન ઓફ ઇન્ડિયા કોણ છે? ડૉક્ટર સલીમ અલી, અને તેઓએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? BNHS એટલે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના કરી હતી. પૂછવામાં આવે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સંસ્થાની સ્થાપના કોણે કરી? તો બર્ડમેન ઓફ ઇન્ડિયા સલીમ અલી. વાયુ પ્રદૂષણ રોકવા માટે વાહનોમાં કયું ઇંધણ સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે? જવાબ આવશે CNG, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કયા વાયુને એસ્ફિક્સિઅન્ટ કહેવાય છે, જે ગૂંગળામણ પેદા કરે છે?
એસ્ફિક્સિઅન્ટ? જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ, જે વાહનોના ધુમાડામાં હોય છે. ગુજરાતમાં પક્ષીઓના માવતર તરીકે કોણ ઓળખાય છે? પક્ષીઓના માવતર રવિશંકર મહારાજ. પૃથ્વીની સપાટીથી 50 થી 80 કિલોમીટરની ઊંચાઈએ આવેલા સ્તરને શું કહે છે? તો તેને મેસોસ્ફિયર એટલે કે મધ્ય આવરણ કહે છે. કયા પદાર્થનો ઉપયોગ પરમાણુ રિએક્ટરમાં મોડરેટર એટલે કે મંદક તરીકે થાય છે? તો એ છે ભારે પાણી D2O. સુંદરલાલ બહુગુણા દ્વારા કયા આંદોલનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું? સુંદરલાલ બહુગુણા તમે ફોટોમાં જોઈ શકો, તેઓએ બી અને સી બંને એટલે કે ચિપકો આંદોલન અને તેહરી ડેમ આંદોલન બંને કરેલા હતા. ચિપકો આંદોલન માટે તેઓ ખાસ જાણીતા છે. લાઇકેન એ કયા વાયુના પ્રદૂષણ પ્રત્યે અતિશય સંવેદનશીલ છે? તો જવાબ આવશે સલ્ફર ડાયોક્સાઇડ. વર્લ્ડ સોઇલ ડે વિશ્વ જમીન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ સોઇલ ડે છે તે 5 ડિસેમ્બરના રોજ હોય છે. દરિયાઈ પાણીમાં કયા ક્ષારની સાંદ્રતા સૌથી વધુ હોય છે? જવાબ આવશે સોડિયમ ક્લોરાઇડ NaClની સાંદ્રતા છે તે સૌથી વધુ હોય છે. સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું. ભારતમાં કયા રાજ્યમાં સાયલેન્ટ વેલી આવેલી છે? સાયલેન્ટ વેલી છે તે કેરળ રાજ્યમાં આવેલી છે. કયા વાયુને એડેપ્ટોજેનિક ગેસ પણ કહેવામાં આવે છે? એડેપ્ટોજેનિક ગેસ જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિમાં પાણીનું બાષ્પીભવન રોકવા પાંદડા પર શેનું આવરણ હોય છે? તો તેમાં ક્યુટિકલ એટલે કે મીણ જેવું સ્તર આવેલું હોય છે. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના વડા કોણ હોય છે? તેના વડાપ્રધાન હોય છે. પૃથ્વી પર સૌથી વધુ જૈવભાર ધરાવતો વિભાગ કયો છે? સૌથી વધુ બાયોમાસ ધરાવતો વિભાગ ઉષ્ણકટિબંધીય જંગલો છે. ઇકો કબ્રસ્તાનની વિભાવના કયા દેશમાં પ્રચલિત છે જે પર્યાવરણને અનુકૂળ છે? જવાબ આવશે સ્વીડન. ખેતીમાં વપરાતું યુરિયા જમીનમાં કયા વાયુના ઉત્સર્જનમાં વધારો કરે છે? તો તે નાઇટ્રસ ઓક્સાઇડમાં વધારો કરે છે, જે યુરિયા ખેતરમાં નાખવામાં આવે છે તે. સૂર્યકલંકની પ્રક્રિયા પૃથ્વીના કયા ફેરફાર સાથે સંબંધિત છે? સનસ્પોટ્સ. સૂર્યકલંક જવાબ આવશે વાતાવરણના તાપમાનમાં ફેરફાર. નીચેનામાંથી કયું સંસાધન અક્ષીયશીલ છે? જવાબ આવશે પવન ઉર્જા. રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? અંદમાન અને નિકોબાર ટાપુઓ પર આવેલો છે રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક. કયા પ્રકારના પ્રદૂષણને કારણે રેડ ટાઇડની સમસ્યા થાય છે? તો તે જળ પ્રદૂષણને કારણે થાય છે. સમુદ્રમાં લીલનો વધારો થવાથી પણ થાય છે. વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન મેળવનાર ગુજરાતનું પ્રથમ શહેર કયું છે? પ્રથમ શહેર પૂછેલું છે તો જવાબ આવશે અમદાવાદ. ઓઝોન સ્તરમાં ગાબડું પાડવા માટે કયું તત્વ સૌથી વધુ જવાબદાર છે? તો એ છે ક્લોરીન, જે CFCમાંથી મુક્ત થતો ગેસ છે. CFCનું પૂરું નામ થશે ક્લોરોફ્લોરોકાર્બન. પૃથ્વી પર સૌથી શુદ્ધ પાણીનો સ્ત્રોત કયો ગણાય છે? તો તે વરસાદનું પાણી ગણાય છે. કયા પક્ષીને સ્વેમ્પ ઓઉલ તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે શોર્ટ ઇયર્ડ ઓઉલ, તેને સ્વેમ્પ ઓઉલ પણ કહે છે. પર્યાવરણની સફાઈમાં સૌથી મહત્વનો રોલ કોનો છે? વિઘટકોનો છે. કાર્બન ક્રેડિટની સ્થાપના કયા વૈશ્વિક કરાર દ્વારા અમલમાં આવી? કાર્બન ક્રેડિટ જવાબ આવશે ક્યોટો પ્રોટોકોલ, ઓપ્શન એ. ભારતનું કયું રાજ્ય જૈવિક રાજ્ય તરીકે ઓળખાય છે?
જૈવિક રાજ્ય ઓર્ગેનિક સ્ટેટ? તો એ છે સિક્કિમ રાજ્ય. કઈ પદ્ધતિથી સમુદ્રના પાણીમાંથી મીઠું દૂર કરી પીવાલાયક બનાવાય છે? રિવર્સ ઓસ્મોસિસ એટલે કે RO. વાતાવરણમાં સૂર્યના કિરણો દ્વારા ઓક્સિજનમાંથી ઓઝોન બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો તેને ફોટોકેમિકલ પ્રતિક્રિયા કહે છે. જળ શક્તિ મંત્રાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 2019માં. નીચેનામાંથી કઈ વનસ્પતિ રણનું ગુલાબ તરીકે ઓળખાય છે? રણનું ગુલાબ તમે અહીં ફોટોમાં જોઈ શકો. જવાબ આવશે એડેનિયમ. આ છે એડેનિયમ. કયા વાયુની સાંદ્રતા વધવાથી એસિડ વર્ષા દરમિયાન પાણીનું pH મૂલ્ય ઘટે છે? જવાબ આવશે A અને B બંને. નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ એસિડ વર્ષામાં હોય છે. પારાશક્તિ એટલે કે રેડિયેશન માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? રેડજેનનો ઉપયોગ થાય છે. ગ્રીનહાઉસ અસર માટે સૌથી વધુ જવાબદાર ગ્રહ કયો છે તેના ઘટ વાતાવરણને કારણે? તો એ છે શુક્ર, વેનસ. પૃથ્વી પર સૌથી મોટો સક્રિય જ્વાળામુખી કયો છે? તો એ છે માઉના લોઆ. પ્રોજેક્ટ ટાઈગરના પ્રથમ ડાયરેક્ટર કોણ હતા? પ્રોજેક્ટ ટાઈગરના પ્રથમ ડાયરેક્ટર કૈલાસ સાંખલા હતા, ટાઈગર મેન ઓફ ઇન્ડિયા. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કઈ નદીના કિનારે આવેલું છે? બ્રહ્મપુત્રા નદીના કિનારે છે કાઝીરંગા નેશનલ પાર્ક, જે એકશિંગીય ગેંડા માટે જાણીતો છે અને આસામ રાજ્યમાં આવેલો છે. પૃથ્વીના ગોળા પર 0° અક્ષાંશને શું કહેવામાં આવે છે? તો તેને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. કયા પ્રકારના કચરાને બ્લુ બિનમાં નાખવામાં આવે છે? બ્લુ ડસ્ટબિનમાં નાખવામાં આવે, બ્લુ કલરની પેટી હોય. જવાબ આવશે સૂકો કચરો, પુનઃપ્રાપ્ય જેમ કે પ્લાસ્ટિક, કાગળ વગેરે. વનસ્પતિમાં રહેલા કયા તત્વના કારણે રાત્રે ઝળહળતું દેખાઈ શકે, જેને બાયોલ્યુમિનેસન્સ કહે છે? આ રીતે પાણી ચમકતું દેખાય. તો જવાબ આવશે લ્યુસિફરિન. લ્યુસિફરિનના કારણે આવું દેખાઈ શકે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ ક્યારે શરૂ થયો? NCAP નેશનલ ક્લીન એર પ્રોગ્રામ ઈસવીસન 2019માં શરૂ થયો. બ્લેકબક કાળિયાર માટે ગુજરાત કયા નેશનલ પાર્ક છે ગુજરાતમાં? તો એમાં છે વેળાવદર, જે ભાવનગર જિલ્લામાં આવેલો છે. બ્લેકબક માટે તે ખાસ જાણીતો છે. વાતાવરણમાં સરેરાશ ભેજનું પ્રમાણ કેટલા ટકા હોય છે? સરેરાશ ભેજનું પ્રમાણ છે તે 0 થી 4% હોય છે. ઓપ્શન એ. પૃથ્વી પર સૌથી ઓછો વરસાદ મેળવતું રણ કયું છે? તો એ રણ છે અટાકામા રણ, જ્યાં સૌથી ઓછો વરસાદ પડે છે. કયો વાયુ સજીવો માટે રક્ષણાત્મક છત્રીનું કામ કરે છે? તો એ છે ઓઝોન વાયુ. ભારતમાં પર્યાવરણ અદાલત તરીકે કયું ટ્રિબ્યુનલ કાર્યરત છે? NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તે કાર્યરત છે. બ્લુ રિવોલ્યુશન એટલે કે નીલ ક્રાંતિ શાની સાથે સંબંધિત છે? તો તે મત્સ્ય ઉત્પાદન સાથે સંબંધિત છે. કયું વૃક્ષ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે? તો એ છે ખીજડો. ખીજડો છે તે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે. પૃથ્વી પર પ્રાથમિક ઉપભોક્તા કોણ છે? પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. તો જવાબ આવશે તૃણાહારી પ્રાણીઓ. ભારતનું કયું શહેર સ્વચ્છ સર્વેક્ષણમાં સતત 7 વખત પ્રથમ આવ્યું છે? તો એ છે ઇન્દોર. ગ્લોબલ વોર્મિંગ શબ્દ સૌપ્રથમ પ્રચલિત કોણે કર્યો હતો? વાલેસ બ્રોકર દ્વારા
ગ્લોબલ વોર્મિંગ શબ્દ છે તે સૌપ્રથમ પ્રચલિત કરવામાં આવ્યો હતો? પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ પ્રવાહી પદાર્થને શું કહેવાય છે? તો તેને મેગ્મા કહે છે. જ્યારે જ્વાળામુખી ફૂટે અને તે પૃથ્વી પર પથરાવા લાગે ત્યારે તેને લાવા કહે છે. પેટાળમાં હોય ત્યારે મેગ્મા, એ યાદ રાખજો. કયો વાયુ એડવર્ટાઇઝિંગ સાઇન અને ગ્લો લેમ્પ્સમાં વપરાય છે? નિયોન વાયુ છે તે વપરાય છે. ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે ESZ જાહેર કરવાની સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે છે. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલ ગુજરાતનું ચાંપાનેર કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં આવેલું છે. પૃથ્વી પર દિવસ રાત સરખા હોય તે સ્થિતિને શું કહેવાય? દિવસ અને રાત બંને સરખા, તેને વિષુવકાલ કહે છે. કાર્બન ન્યુટ્રલ પંચાયત બનનાર ભારતની પ્રથમ પંચાયત કઈ છે? કાર્બન ન્યુટ્રલ પંચાયત. જવાબ આવશે પલ્લી, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. કયો વાયુ લોખંડને કાટ લગાડવા માટે જવાબદાર છે? રસ્ટ માટે. તો એ છે ઓક્સિજન અને ભેજ બંનેના કારણે લોખંડમાં કાટ લાગે છે. ઇકોસિસ્ટમમાં ઉર્જાનો પિરામિડ હંમેશા કેવો હોય છે? સીધો હોય છે, અપરાઇટ હોય છે. કયા પદાર્થનો ઉપયોગ કૃત્રિમ વરસાદ માટે થાય છે? આર્ટિફિશિયલ રેન કરવી હોય, કૃત્રિમ વરસાદ કરવો હોય તો કયા પદાર્થનો ઉપયોગ થાય? સિલ્વર આયોડાઇડનો ઉપયોગ થાય છે. પ્લેન દ્વારા વાદળોમાં સિલ્વર આયોડાઇડ છે તે છોડવામાં આવે છે અને ત્યાર પછી કૃત્રિમ વરસાદ થાય છે. આપણે ભારતમાં પણ કરાવીએ છીએ. નેશનલ વાઇલ્ડલાઇફ એક્શન પ્લાન કયા વર્ષે શરૂ કરાયો? નેશનલ વાઇલ્ડલાઇફ એક્શન પ્લાન ઈસવીસન 1983માં શરૂ થયો. કયા વાયુને એન્ટી ગ્રીનહાઉસ ગેસ કહેવામાં આવે છે જે વાતાવરણને ઠંડુ રાખે છે? તો એ છે SO2, સલ્ફર ડાયોક્સાઇડ એરોસોલ્સ દ્વારા. વર્લ્ડ હેરિટેજ વેલી ઓફ ફ્લાવર્સ કયા રાજ્યમાં છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ છે વેલી ઓફ ફ્લાવર્સ, જે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. પૃથ્વી પર સૌથી મોટો રણ વિસ્તાર કયો છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. આનો જવાબ આવશે એન્ટાર્કટિકા, જે ઠંડુ રણ છે. કયા જીવને માસ્ટર ઓફ ડીકમ્પોઝિશન કહેવામાં આવે છે? માસ્ટર ઓફ ડીકમ્પોઝિશન. જવાબ આવશે ફૂગ, ફંગી. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે કયો ઉપાય શ્રેષ્ઠ છે? કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવી હોય તો પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવો. વાતાવરણમાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ઓઝોનનું નિર્માણ થાય છે, તેને શું કહેવાય છે? તો તેને ફોટોલિસિસ કહેવાય છે. ઓપ્શન એ. ઇન્ટરનેશનલ ટાઈગર ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ટાઈગર ડે 29 જુલાઈના રોજ હોય છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. પૃથ્વી પર જીવાવરણની જાડાઈ આશરે કેટલી છે? બાયોસ્ફિયરની જાડાઈ 20 કિલોમીટર છે. કયું પક્ષી ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે? તો એ મોર છે. વાતાવરણીય દબાણ માપવાનો એકમ કયો છે? તો એ મિલીબાર છે. જૈવિક હથિયાર તરીકે કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ થઈ શકે? એન્થ્રેક્સનો ઉપયોગ થઈ શકે જૈવિક હથિયાર એટલે કે બાયોલોજિકલ વેપન તરીકે. ગુજરાતમાં રીંછ માટેનું જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં છે? બનાસકાંઠા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. કયા વાયુને એર પોલ્યુટન્ટ માનવામાં આવતો નથી? O2, ઓક્સિજનને માનવામાં આવતો નથી.
સૂર્યની ગરમી કઈ પ્રક્રિયા દ્વારા પૃથ્વી સુધી પહોંચે છે? વિકિરણ એટલે કે રેડિયેશન દ્વારા પહોંચે છે. પૃથ્વી પર સૌથી વધુ ખારા પાણીનું સરોવર કયું છે? તો એ છે મૃત સમુદ્ર, ડેડ સી, જ્યાં સૌથી વધારે ખારું પાણી જોવા મળે છે, જેની અંદર માણસ પણ ડૂબી શકતો નથી, ઉપર તરે છે. ગ્રીન પીસનું મુખ્ય મથક એમ્સ્ટરડેમ કયા દેશમાં છે? નેધરલેન્ડ દેશમાં આવેલું છે ગ્રીન પીસનું મુખ્ય મથક એમ્સ્ટરડેમ. ચિપકો આંદોલનની શરૂઆત કયા વર્ષે થઈ હતી? ઈસવીસન 1973માં થઈ હતી. નીચેનામાંથી કયો વાયુ રંગહીન અને ગંધહીન છે, જે કોલસાના અપૂર્ણ દહનથી ઉત્પન્ન થાય છે? રંગહીન અને ગંધહીન. જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ, ઓપ્શન બી. બ્લુ બેબી સિન્ડ્રોમ કયા તત્વના કારણે થાય છે? નાઇટ્રેટના કારણે બ્લુ બેબી સિન્ડ્રોમ થાય છે. વર્લ્ડ ફોરેસ્ટ્રી ડે, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. 21 માર્ચ વિશ્વ વન દિવસ. ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવનાર ધોળાવીરા કયા જિલ્લામાં છે? તો ધોળાવીરા છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છ એ ગુજરાત અને ભારત બંનેનો સૌથી મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ. કયા પ્રકારના પ્રદૂષણને કારણે પગથિયા જેવી ખેતી જમીન બચાવવા માટે કરવામાં આવે છે? જમીનનું ધોવાણ રોકવા માટે. વાતાવરણમાં સૂર્યના હાનિકારક કિરણોને શોષી લેતા ઓઝોન સ્તરની જાડાઈ કયા એકમમાં માપવામાં આવે છે? ઓઝોન સ્તર કેટલું જાડું છે તે માપવું હોય તો તેના માટેનો એકમ છે ડોપ્સન, ઓપ્શન બી. પૃથ્વી પર સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતું સ્થળ સાયલન્ટ વેલી ભારતના કયા રાજ્યમાં છે? સાયલન્ટ વેલી કેરળ રાજ્યમાં આવેલું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહ્યું છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રથમ પ્રશ્ન છે, કયા પ્રાણીના સંરક્ષણ માટે ગુલમર્ગ અને દાચીગામ નેશનલ પાર્ક જાણીતા છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.